કેમ છો મિત્રો, મજામાં? વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે વાત કરીશું ફુદીના વિશે. આપણા આરોગ્યમાં ફુદીનાનું કેટલું મહત્ત્વ છે તેના વિશે થોડું જાણી લઈએ. ફુદીનો ખાવાથી આપણા શરીરની અંદર શું શું ફાયદા થાય છે, તેનું આરોગ્ય જીવનમાં કેટલું મહત્ત્વ છે. મિત્રો, ફુદીના આપણા પાચન માટે અક્ષીર દવા છે. ફુદીનાનું સેવન કરવાથી આપણી પાચન ક્રિયા સારી અને મજબૂત બને છે. આપણા મોઢાની અંદરથી આવતી દુર્ગંધ પણ દૂર કરે છે. તેના માટે ફુદીનાના કુંબળા અને સ્વસ્થ પાન લેવાના અને તેને મોઢાની અંદર મૂકીને ચાવવાના અને તેમનો રસ આપણા ગળાની નીચે ઉતારવાનો. અને બીજું, ફુદીનાના રસને પાણીમાં ઉકાળીને હલકું ઠંડુ કરીને દિવસમાં 5 થી 7 વાર કોગળા કરવાના. એટલે ધીમે ધીમે આપણા મોઢાની દુર્ગંધ પણ દૂર થવા લાગે છે. મિત્રો, જો તમને સતત હેડકી આવતી હોય તો તુરંત જ ફુદીનાના 10 થી 15 પાન મોઢામાં ચાવવાથી હેડકી બંધ થઈ જાય છે. ને આપણને કંઈ વાગ્યું હોય તો ફુદીનાના રસને ઘા પર લગાવવાથી જલ્દી જ ઘા ભરાઈ જાય છે. અને ખાસ મિત્રો, કોલેરામાં ફુદીનાનું સેવન કરવાથી રાહત મળે છે. કોલેરામાં ફુદીનાના પાન, ડુંગળીનો રસ, લીંબુનો રસ ત્રણેય વસ્તુ સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી લાભ થાય છે. મિત્રો, તમે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ નામ તો સાંભળ્યું જ હશે. ચાલો જોઈએ. મેડિકલ રિપોર્ટ પ્રમાણે આ સિન્ડ્રોમ પેટમાં દુખાવો, ગેસ, સોજો અને પાચન સંબંધિત સમસ્યાનું કારણ બનતું હોય છે. ફુદીનાનું સેવન અથવા રસ પીવાથી આ બીમારીઓમાં રાહત મળે છે. મિત્રો, ફુદીનામાં મેન્થોલ નામનું એક તત્વ હોય છે, જેનાથી આપણી પાચન તંત્રની માંસપેશીઓને રાહત મળે છે. આપણી પાચનની તકલીફોથી લઈને તાજગીભર્યો સ્વાદ પૂરો પાડવા સુધી આ જડીબુટ્ટી વિવિધ સંસ્કૃતિમાં અગ્રેસર છે. મેન્ટલ હેલ્થ વિશે વાત કરીએ તો તેમાં મેન્થોલની સુગંધ જ્ઞાનાત્મક વધારવાની અસરો ધરાવે છે. એકાગ્રતા અને સતર્કતામાં સુધારો જોવા મળે છે. સ્કિન કેર વિશે વાત કરીએ તો ફુદીનામાં એન્ટી-માઇક્રોબાયલ અને બળતરા વિરોધી ગુણધર્મોનો અપાર ભંડાર છે. તેને સ્કિનના સ્વાસ્થ્યને ફાયદાકારક બનાવે છે. તે ખીલ અને સ્કિનની બળતરાને શાંત અને ઠંડુ પાડવામાં મદદરૂપ સાબિત થાય છે. અને ખાસ વાત બહેનો માટે, ગર્ભાવસ્થા દરમિયાન ફુદીનાનું સેવન ગર્ભવતી સ્ત્રીએ ક્યારેય કરવું જોઈએ નહીં. હાઈ ડોઝ ગર્ભાશયને નુકસાન પહોંચાડે છે. તાવ માટે 2 કપ પાણીમાં ફુદીનાના 5 થી 6 પાન લેવાના. 5 કાળા મરી અને થોડું સિંધા લૂણ, મીઠું નાખી અડધું રહે ત્યાં સુધી તેને ઉકાળવાનું અને તેની ચા અથવા ઉકાળો બનાવીને પીવાનો. એસિડિટી માટે ફુદીનાના રસમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પીવાથી રાહત મળે છે. અને પેટની બળતરામાં પણ રાહત થાય છે. પેટમાં દુખાવો. જો પેટમાં દુખાવો થતો હોય તો 2 ચમચી ફુદીનાના રસને ચપટી જીરું પાવડર, ચપટી હિંગ, ચપટી કાળા મરીનો પાવડર અને સહેજ સિંધા લૂણ મિક્સ કરીને પીવાથી રાહત મળે છે.